આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું ચૈત્ર સુદ પૂનમને દિવસે ઉજવાતા હનુમાનજીના જન્મોત્સવની, જે તારીખ 12 એપ્રિલ 2025ને શનિવારે ઉજવવાની છે. આ દિવસે શ્રીરામના દૂત હનુમાનનું સ્તુતિપૂર્વક શરણ સ્વીકારીએ. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયામ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. અર્થાત મન જેવી ગતિવાળા, પવન જેવા વેગવાળા, ઇન્દ્રિયોને જીતનારા, બુદ્ધિઓમાં શ્રેષ્ઠ, પવનપુત્ર, વાનર વૃંદમાં મુખ્ય એવા શ્રી રામદૂત હનુમાનજીનું હું શરણ લઉં છું. એવું માનવામાં આવે છે કે હનુમાન જન્મોત્સવના દિવસે ભગવાન હનુમાનના બાળ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોના જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેમજ તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રાનુસાર કળિયુગમાં જીવંત દેવતાઓમાં એક હનુમાનજી જ છે, અને તેઓ સૌથી જલ્દી પ્રસન્ન થનારા ભગવાન પણ માનવામાં આવે છે. તેઓ ભગવાન શિવના 11મા અવતાર કહેવાય છે. હનુમાનજીનો જન્મદિવસ વર્ષમાં 2 વાર ઉજવાય છે. પહેલો જન્મદિવસ ચૈત્રી પૂનમે અને બીજો કારતક મહિનાની 14સે મનાવાય છે. શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન હનુમાનની પૂજા કરવાથી રાહુ અને શનિ દોષની પીડાથી મુક્તિ મળે છે. હવે આપણે જોઈશું હનુમાનજીના જન્મ વિશેની પૌરાણિક કથાઓ. ચૈત્ર સુદ પૂર્ણિમાએ હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાનજીના જન્મ સંબંધી અનેક ચિત્ર વિચિત્ર કથાઓ પ્રાપ્ત થાય છે. સુમેરુના વાનર રાજા કેસરી તેમજ ગૌતમ ઋષિની કન્યા અંજનીના પુત્ર હોય તે કેસરી નંદન અને અંજની પુત્ર કહેવાયા. શિવપુરાણ અને ભવિષ્ય પુરાણની કથાઓ પ્રમાણે શિવ અને વાયુ બંને દેવોના અંશથી હનુમાનજીનો જન્મ થયો હોય તે શિવ અને વાયુદેવના અંશાવતાર ગણાય છે. તેમના મુખ્ય નામો અંજનીપુત્ર, કેસરીનંદન, વાયુપુત્ર, પવનતનય, મારુતિ, વજ્રાંગ એટલે કે બજરંગ વગેરે છે. ઇન્દ્રના વજ્રથી તેમની હડપચી તૂટી જવાના કારણે તે હનુમાન કહેવાયા. વાલ્મીકી રામાયણમાં હનુમાનના જન્મની સાથે જ તેમણે કરેલ પરાક્રમોની ગાથા મળે છે. વાયુદેવની કૃપાથી વાનરવીરની પત્ની અંજનાને થયેલ આ પુત્રે જન્મતાની સાથે જ સૂર્યદેવને ફળમાની ગળવાનો પ્રયત્ન કર્યો. કહેવાય છે કે ભગવાન સૂર્યનારાયણે પ્રસન્ન થઈને હનુમાનને વ્યાકરણ, સૂત્રવૃત્તિ, વાર્તિક, ભાષ્ય વગેરેનું જ્ઞાન આપ્યું. તે સર્વશાસ્ત્રવેત્તા બની ગયા. દેવોએ અર્પણ કરેલી શક્તિઓથી હનુમાનમાં અપૂર્વ દેવત્વ પ્રગટ્યું. કેટલાક અભ્યાસીઓના મતે પ્રાચીન કાળે હનુમાન કૃષિના દેવ હતા, જે વર્ષાકાળમાં ઉત્પન્ન વાયુદેવના અધિષ્ઠાતા હતા. આ કારણસર તેમનામાં વાદળની જેમ ઈચ્છિત રૂપ ધારણ કરવાની શક્તિ છે અને તેઓ આકાશગામી છે. દેવોએ હનુમાનને પોતાની શક્તિઓ પ્રદાન કરેલી. ઇન્દ્રે વજ્રથી અવધ્યત્વ, સૂર્યે શસ્ત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન, વરુણે પાશ અને શિવે દીર્ઘાયુષ્ય તેમજ શાસ્ત્રજ્ઞત્વ જેવી શક્તિઓ હનુમાનને આપી હતી. તેઓ રામના પરમ ભક્ત અને દાસાનુદાસ બનીને રહ્યા. તેમની સેવા વૃત્તિથી પ્રસન્ન થઈને રામે તેમને બ્રહ્મ વિદ્યા પ્રદાન કરી, તેમજ વરદાન આપ્યું, જ્યાં સુધી રામકથા જીવિત રહેશે ત્યાં સુધી તમે ચિરંજીવ રહેશો. તેમને અર્જુનના રથધ્વજ ઉપર સ્થાન અપાયું છે. તેમનામાં પાંડિત્ય છે. તેમના નામે હનુમાનાષ્ટક પણ પ્રાપ્ત થાય છે. હનુમાનમાં અપ્રતિમ શક્તિ હતી. તેમણે રામની સેવામાં રહીને દેવાંતક, ત્રિશિરા, નિકુંભ, કાલનેત્રી વગેરે રાક્ષસી માયાઓનો સંહાર કર્યો
રાવણ ઉપર વિજય મેળવ્યા પછી અયોધ્યામાં રામના રાજ્યાભિષેક માટે હનુમાન ચારેય સમુદ્રો અને 500 નદીઓનું જળ લઈ આવ્યા હતા. હવે જોઈશું હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું શું મહત્ત્વ છે. આ અંગે એવી એક કથા છે કે એકવાર માતા સીતાને હનુમાનજીએ સેથામાં સિંદૂર લગાવતા જોયા. તેમણે માતાને પૂછ્યું, માં, આ શું લગાવી રહ્યા છો? તો સીતાજીએ કહ્યું કે આનાથી ભગવાન શ્રીરામ પ્રસન્ન થાય છે, તેથી તેમને પણ આખા શરીરે સિંદૂર લગાવી દીધું. તે જ રીતે તેલની પણ અલગ વાત છે. એકવાર શનિદેવ ગંધમાદન પર્વત પરથી પસાર થયા ત્યારે હનુમાનની ધ્યાનમગ્નતાને જોઈને તેમને ઈર્ષ્યા થવા લાગી. અહંકારને વશ થઈ શનિએ હનુમાનજીને લલકાર્યા એટલે હનુમાનજીનું ધ્યાન ભંગ થયું. ત્યારે હનુમાનજીએ તેમને નમસ્કાર કરીને વિનીત સ્વરમાં કહ્યું, હું પ્રભુ રામની ભક્તિમાં લીન છું, કૃપા કરીને મને મારું કામ કરવા દો. ત્યારે શનિદેવે કહ્યું કે મેં તમારી ઘણી પ્રશંસા સાંભળી છે, માટે હું તમને મારી સાથે યુદ્ધ કરવા માટે લલકારું છું. શનિની દૃષ્ટતા જોઈને હનુમાનજીએ પોતાની પૂંછડી લાંબી કરી અને તેમાં શનિદેવને લપેટી લીધા. શનિદેવ તો છટપટવા લાગ્યા. એવામાં રામસેતુની પરિક્રમાનો સમય થયો હતો તો હનુમાનજી ઝડપથી દોડીને પરિક્રમા કરવા લાગ્યા. પૂંછડી સાથે બંધાયેલા શનિદેવ પથ્થર, શિલાખંડો અને વિશાળ વૃક્ષો સાથે અથડાઈને લોહી લુહાણ થઈ ગયા. શનિદેવે હનુમાનજીને ઘણી આજીજી કરી કે મને છોડી દો. ત્યારે હનુમાનજીએ વચન લીધું કે શ્રીરામ ભક્તિમાં લીન મારા ભક્તોને તમે કદી પણ હેરાન કરશો નહીં. શનિદેવને અસહ્ય વેદના થવાથી તેમણે હનુમાનજી પાસે તેલ માંગ્યું. એ દિવસે મંગળવાર હતો, તેથી મંગળવારે જે હનુમાનજીને તેલ ચડાવે છે તે સીધું શનિદેવને મળે છે અને શનિદેવ ભક્તને આશીર્વાદ આપે છે. આમ હનુમાનજીને તેલ અને સિંદૂર ભેગા કરીને ચડાવવામાં આવે છે. આજે પણ અસાધ્ય રોગ કે કોઈ પીડામાંથી રાહત મેળવવા ભક્તો પ્રભુને વિનંતી કરતા કહે છે કે નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા. આમ આપણે આ વિડીયોમાં હનુમાનજી વિશેની સમગ્ર માહિતી સાંભળી. તો ચાલો આપણે પણ આજે હનુમાનજીનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવીએ અને સુંદરકાંડ તથા હનુમાન ચાલીસા વગેરે કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. આશા રાખું છું કે આ માહિતી આપ સૌને ગમી હશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. બોલો અંજની પુત્ર હનુમાનજી કી જય.